ઝઘડા તાલુકામાં દીપડાઓની વધતી જતી સંખ્યાએ ખેડૂતોની ચિંતા વધારી. હવે તો શિકારની શોધમાં માનવ વસ્તી સુધી પહોંચશે દીપડાઓ. હાલમાં શેરડીનું કટિંગ ચાલી રહ્યું છે, ત્યારે ઝઘડા તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં દીપડાના પશુઓ પર હુમલા, દીપડાએ દેખા દીધી તેમજ દીપડો પાંજરે પુરાવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ઝઘડા તાલુકામાં વધતી જતી દીપડાઓની સંખ્યાએ ખેડૂતોની ચિંતામાં પણ વધારો કર્યો છે. ત્યારે બીજી તરફ હવે તો દીપડાઓ શિકારની શોધમાં માનવ વસ્તી સુધી પહોંચી જતા હોય તેવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. થોડા સમય અગાઉ પણ ઇન્દોર પાણીથા વિસ્તારમાં ખેત મજૂરો પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. ત્યારે વારંવાર દીપડાઓ દેખા દીધી હોવાની ઘટનાઓથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં જ ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ઇન્દોર ગામની સીમ વિસ્તારમાં દીપડો ખેતરોમાં આંટાફેરા કરતો વિડીયો વાયરલ થયો હતો. જ્યારે બીજી ઘટનામાં ઝઘડા તાલુકાના પાણીથા ગામની સીમમાં રફીકભાઈ શેખના ખેતરમાંથી દીપડો પાંજરે પુરાયો છે. પાણીથા ગામની સીમમાં દીપડાના આંટાફેરા હોવાની વાત જાણ થતાં વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં દીપડો પાંજરે પુરાતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. પાંજરામાં પુરાયેલ દીપડાનો કબજો મેળવી વન વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર મલિક સલાઉદ્દીન, ભરૂચ સમાચાર.